નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લા પંચાયતની વિવિધ 8 સમિતિઓના સભ્યોને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ સહિત કુલ 58 સદસ્યોને જુદી જુદી સમિતિની કામગીરી સોંપવામાં આવી છે. વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનું બોર્ડ સત્તામાં આવ્યું છે, ત્યારે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓ માટે વડોદરા જિલ્લા ભાજપના સંગઠન દ્વારા પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જિલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની જવાબદારી સોંપવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ સમિતિમાં 5 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે મહિલા અને બાળ વિકાસ વશિષ્ઠ ક્ષેત્રની સમિતિ માટે અલગથી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. તે ઉપરાંત સિંચાઈ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ અને શિક્ષણ સમિતિ સહિત અનેક સમિતિઓમાં સભ્યોના નામ જાહેર કરવામાં આવે છે. સમિતિઓમાં નિમાયેલા સભ્યો જિલ્લા પંચાયતના વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ આપશે તેવો ભાજપના જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ દ્વારા આશીર્વાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં થયેલી આ નિમણૂકોને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે નવી સમિતિઓ આગામી સમયમાં વિકાસ અને વહીવટી કામગીરીમાં કેવી ભૂમિકા ભજવે છે તેના પર સૌની નજર રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.